વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આયોજિત સમૂહ લગ્નમાં દુષ્કર્મના આરોપમાં જામીન પર છૂટેલો આકાશ ગોહિલ નોટો ઉડાવતો તેમજ નાચતો જોવા મળ્યો। સમૂહ લગ્નના પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં એ જ સ્ટેજ પર બળાત્કારનો આરોપી નાચતો અને નોટો ઉડાવતો જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા છે। વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે। અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના છે। જે કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બલાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે, હાર પહેરાવવામાં આવે। મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે। જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ।